આ છેલ્લે સુધી સાંભળજો અને કંઈક સારું જાણવા મળે તો જરૂર આગળ શેર અને લાઈક કરજો. કર્મનું ચક્ર. એક નાનકડા ગામમાં રાજુ નામનો એક યુવક રહેતો હતો. રાજુ બહુ ચાલાક હતો, પણ થોડીક ખોટી રીતે. તે હંમેશા લોકો સાથે છેતરપિંડી કરીને પોતાનો ફાયદો જોતો. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. ગામના બધા લોકો તેમને ભોજન અને સેવા આપતા. રાજુએ વિચાર્યું, આ સાધુને પણ હું છેતરી દઉં તો મને ફાયદો થશે. રાજુએ સાધુને ખોટું કહ્યું કે મારે બહુ મુશ્કેલી છે, મને પૈસા જોઈએ છે. સાધુએ શાંતિથી કહ્યું, બેટા, હું તને પૈસા તો નથી આપી શકતો, પણ એક વાત આપી શકું છું. ક્યારેક કોઈની સાથે છેતરપિંડી ના કરતો, કેમ કે કર્મ પાછું ફરતું જ હોય છે. રાજુ હસ્યો અને ગયો. તેને લાગ્યું આ બધું ફક્ત વાતો જ છે. થોડા દિવસ પછી રાજુએ ગામના વેપારીને છેતરી દીધો અને ઘણો નફો કમાયો. પણ થોડા જ દિવસોમાં શહેરથી એક મોટો વેપારી આવ્યો. તે રાજુને મળ્યો અને બોલ્યો, મારે તારા સાથે મોટો સોદો કરવો છે. રાજુ ખુશ થઈ ગયો. તેણે પણ પોતાની આખી બચત એ સોદામાં મૂકી દીધી. પણ બીજા દિવસે એ વેપારી ગાયબ. રાજુ સાથે છેતરપિંડી થઈ ગઈ. બધા પૈસા જતા રહ્યા. તે સમયે તેને સાધુની વાત યાદ આવી. કર્મ પાછું ફરતું જ હોય છે. રાજુને સમજાયું, હું જે બીજાને કરતો હતો એ જ આજે મારી સાથે થયું. તે દિવસથી રાજુ બદલાઈ ગયો. તે ઈમાનદારીથી કામ કરવા લાગ્યો અને ધીમે ધીમે ગામમાં તેની ઇજ્જત પાછી આવી. જીવનમાં જે વાવશો એ જ મળશે. સારું કરશો તો સારું મળશે, ખોટું કરશો તો ખોટું પાછું આવશે. આ સારું હોય તો જરૂર આગળથી શેર અને લાઈક કરજો.